આ સોશિયલ મીડિયાના મારફતે અથવા તો કોઈ પણ તમે જે પ્લેટફોર્મ યુઝ કરતા હોય એમાં એક ફિલ્મની પોસ્ટ અથવા તો તમારો ફિલ્મ વિશેનો અભિપ્રાય 1 મિનિટ માટે પણ જરૂરથી આપશો. બાકી તો અહીંયા જે મારા વડીલો છે ધીરુભાઈ પુરોહિત જેવા કે જેમણે ગઈકાલે જ સંદેશમાં એક મારા વિશેનો બહુ મોટો એક લેખ આમને લખેલો હતો, એટલે એમનો આભાર. આશા રાખીએ છીએ આપને ફિલ્મ ગમી હશે. આ ફિલ્મના જે ડિરેક્ટર છે એ છે વિનોદ પરમાર અને આસિફભાઈ અજમેરી છે અને ટાઈગર પરમારે આ પ્રોડ્યુસ કરેલી છે. અને આ ફિલ્મમાં તમે જે ગીતો સાંભળ્યા એ તમને ગમ્યા? બિલકુલ. ઓકે, ખાસ કરીને લાસ્ટમાં જે સોંગ છે ને મૂંગા જવાબો, એ એક મોટિવેશનલ સોંગ છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટિવેશનલ સોંગ બહુ ઓછા આપણને સાંભળવા મળે છે. પણ સારી વાત એ છે કે ફિલ્મમાં જેટલા બી સોંગ છે ને એ બધા ફિલ્મના જે પ્રોડ્યુસર છે આસિફ અજમેરી એમણે લખેલા છે. વાર્તા એટલી સ્ટ્રોંગ જાય છે, વાર્તા આખી એટલી સુપર જાય છે અને એના એક એક દ્રશ્યને એના ડાયરેક્ટરે એટલા બધા વાસ્તવિક રીતે લીધા છે ને કે તમે જો કોઈ ગામડામાં તમારું બાળપણ વિતાવ્યું હશે ને તો તમને એવું લાગતું હશે કે અસલ અમારા ગામમાં આ ફિલ્મો. બીજું, આની અંદર જે દારૂના દૂષણને માટે એ લોકોએ નેચરલી એટલે વાસ્તવિક રીતે એક અપીલ કરી છે ને, એ અપીલ મને બહુ ગમી છે. એટલા માટે કે બાળકોએ પોતાના વડીલોને કીધું છે કે આ સ્થિતિમાં તમે નથી પસાર થતા ને, આ ચીજ છે ને ખૂબ અગત્યની છે. એટલે તમે તમારા મિત્રોને, તમારા બધા લોકોને, ખાસ કરીને આપણા જૂનાગઢના લોકોને ખાસ કહો કે એકવાર તમે આ મૂવી જોઈને આવો. બધા અપીલ કરજો, પ્લીઝ કરશો? પ્લીઝ કરજો, પ્લીઝ. અને ખાસ કરીને શિક્ષક બહેનો બધા બેઠા છે, ખાસ કરીને એના બાળકોના વાલીઓને અપીલ કરે કે તમે એકવાર જુઓ. આપણા જૂનાગઢ માટે આ વાત ખૂબ જરૂરી છે. જુઓ અને જરૂર જુઓ, પ્લીઝ. હા, એક ગલીએ શેરીએ, એક નાના ગામથી માંડી અને દરેક જિલ્લા તાલુકામાં બધી જગ્યાએ પહોંચાડવાની તમારા બાળક ઉપર કેવી ગંભીર અસર પડે છે. આવી જા. ખૂબ ગમ્યું તમે જે અપીલ કરી છે ને. ઘણા સમય પછી મેં સારું ગુજરાતી મૂવી જોયું, એક અપીલેબલ છે. એ જે અપીલ કરે છે ને, પેલા એના જે પાત્રો, એમાં પેલો છોકરાના ચહેરા ઉપર છે, પેલી સ્ત્રીનું કેરેક્ટર છે, અદ્ભુત છે. બહુ ગમ્યું. એક દ્રશ્યને એટલું બધું કાળજીપૂર્વક ફિલ્મમાં આવ્યું છે ને કે મજા આવી ગઈ જોવાની. ખૂબ ગમ્યું. ઘણા વખતે આવું દૂષણ સામે લડતું ગુજરાતી પ્રાકૃતિક ફિલ્મ આવ્યું છે, મને બહુ ગમ્યું. રીલમાં એવું છે કે આપણી અત્યારે કંઈક સિસ્ટમ ચેન્જ થઈ જાય. આ ફિલ્મ જે છે વાસ્તવિકતા ઉપરનું ફિલ્મ છે. વાસ્તવિકતા એટલે કે આ ફિલ્મમાં જે વિનોદ પરમાર જે ડાયરેક્ટર છે, એમણે જે કથા પણ લખી. મને જ્યારે ભાઈનો ફોન આવ્યો એટલે મેં પેલા ચાતર શબ્દ જે છે, એ ચાતર શબ્દ એટલે શું? તો કે આપણે ચીલો ચાતરવાની વાત કરીએ. ચીલો ચાતરવું એટલે શું? તમને ખ્યાલ હોય તો આપણે ક્યાંક લીસોટો પાડીએ. એમાં ફિલ્મે છે ને એક નવો લીસોટો પાડવાનું કામ કર્યું છે. આમ તો બધા ઉપદેશો તો બધા આપે છે, અત્યારે હું કંઈક બોલું છું ઉપદેશ છે, પણ રિયલમાં વાસ્તવિક એ છે કે ચીલો ચાતરવાની વાત છે. અને એને જે વાત કરીને એની અંદર એક ડાયરેક્ટરે ખૂબીની બહુ મસ્ત વાત રાખી છે. એમણે છે ને મારી તો આંખ ભીની કરાવી દીધી 2-3 વાર. રિયલમાં જે વ્યક્તિના પરિવારમાં કોઈ વ્યક્તિ દારૂડિયો છે, દારૂ વેચે છે, એમના પરિવારના સભ્યોની હાલત શું થાય? આ છે ને નગ્ન વાસ્તવિકતા છે કે આપણા પરિવારના સભ્યો એક સામાન્ય દીકરો હોય, દીકરી હોય, બાપ હોય, મા હોય, પરિવારના કોઈ સભ્ય, આપણો દાદો હોય કે પરદાદો હોય, એની ભૂલ પણ બાળકોને પરિવાર ઉપર કેવી અસર થાય. લગ્ન ન થાય, લોકો પાછા જતા રહે. આપણને બહુ ડાયરેક્ટરે જરાક કમતું બતાવી અને બહુ બારીકાઈ કરી છે. ગુજરાતી ફિલ્મોની અંદર પૈસાવાળા માણસો તો ખૂબ છે, ઘણું બધું અલગ અલગ બોલાવીને અલગ અલગ દુનિયામાં લઈ જશે. અને અત્યારના સમાજને મોટે ભાગે આવું જોતું હોય છે. પરંતુ એમની અંદર પણ એક હિંમતનું કામ છે આવા પ્રકારના ફિલ્મો બનાવવું, મારી દ્રષ્ટિએ. કારણ કે માસ્ટર ઓફ જર્નાલિઝમમાં અમારે સ્પેશિયલ સિનેમા આવે, આખો સબ્જેક્ટ આવે. આ સબ્જેક્ટની અંદર, સિનેમાની અંદર કોણ કેવી રીતે આવ્યું, કેવી મહેનત કરી, એમના જીવનમાં શું બન્યું, અને એ પછી કઈ રીતે આગળ વધ્યા, કઈ રીતે સફળતા મળી. મિત્રો, સફળતા જિંદગીની અંદર છે ને કોઈને મળતી જ નથી, એવું માનવામાં આવે છે કે મળી ગઈ છે. આ સૌથી મોટા પત્રકાર જુનાગઢમાં છે. આપણે એમને કંઈક, તમને એવું લાગે કે તમે બેસ્ટ છો, નહીં, એને એમ લાગે હું કાંઈ શીખું છું એમ. તો આ બધા ડાયરેક્ટરો જે છે ને ઘણું શીખે છે.
પણ એને જે ખરેખર દિલની જે વાત કરી છે ને એ તો મને એવું લાગે છે કે આપણા બધાના દિલ સુધી પહોંચી જાય. બીજું કે આપણે જે છે ને ફિલ્મોની અંદર, હું પણ ઘણીવાર ગુજરાતી ફિલ્મો આપણે મફત બતાવે ને એટલે જ આવીએ, પત્રકાર છું એટલે મને તેડાવ્યો છે. આ બહુ નગ્ન વાસ્તવિક હું વાત કરીશ, પણ આપણું જે એમને જે અપેક્ષા રાખી છે ને કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચવું જોઈએ. હજુ કાલની જ વાત કરું છું, કાલે 18મી તારીખે એક સરસ મજાનું ફિલ્મ રિલીઝ થઈ ગયું. કઈ વારીએ? સંઘવી એન્ડ સન્સ. આ ફિલ્મ અમે જોવા આવ્યા હતા, અમને આમંત્રણ આપ્યું હતું, અમે લોકોએ મફતમાં જોઈ પણ કરી. અને કાલે મારો સન મને કહે છે કે પપ્પા આ ફિલ્મ એટલું બધું સરસ હતું, તમે એમ કહેતા હતા કે કોણ જોવા, બધા જોવા જશે આમ તેમ. કાલે બોલો એ ફિલ્મને અમે એવી રીતે જોયું છે એટલે કે નજરમાં આવ્યું છે કે એ ફિલ્મ બારોબાર ડુપ્લિકેટ કોપી વેચાવા માંડી. આ હાલત આપણા ગુજરાતી ફિલ્મોની છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક જે છે ને આપણી તો ભૂલ છે. ખરેખર માણસાઈના દીવા નામનું તત્વ હવે રહ્યું જ નથી. પણ અહીંયા આપણે આવ્યા છીએ ને અને આપણા દિલમાં ભાવ થયો જ ને તો ખરેખર કલાકારોને બિરદાવીએ. આર્યનભાઈ સોલંકી એ આપણા જુનાગઢના છે, આપણું ગૌરવ છે. ને ધીરુભાઈએ તો એમને ખૂબ સરસ મજાના એમને વાત કરીને એમની વિશેથી ડિટેલ કરીને એમને છાપામાં લખ્યું. સવારના પોરમાં મેં પણ ન્યૂઝપેપરમાં વાંચ્યું. ત્યારે મને એમ થયું કે આવડો મોટો કલાકાર જે છે એ આપણા જ ગામમાં હોય અને આપણને ખબર પણ નથી. એમ તો લાઈફમાં ઘણીવાર એવું હોય છે કે ગોપનીય ઘણું હોય છે, પણ ઉજાગર થાય. હવે ટાઈમે ઉજાગર થયું છે, આપણે એમનો પણ લાભ લઈ શકીએ. પણ અમે તમને લોકોને પૂરેપૂરું સહાનુભૂતિ દર્શાવીએ છીએ કે તમને અમે ફિલ્મો જોશું સોશિયલ મીડિયાના માધ્યમથી. આર્યન માટે કહી દઉં વચ્ચે, આર્યન સાહેબ આપણું ગૌરવ એટલા માટે છે, આ બંને બધા છોકરાઓ એ માણસ લતા મંગેશકર જેને માટે મારે કોઈ પરિચય જ નથી આપવો. આપને લતાજી માટે મારે શું બોલવું સાહેબ, એના પરિવારનો સભ્ય થઈને એની સાથે એની સેવા કરતો અદ્ભુત છે આ માણસ, એના માટે તાળીઓ કરીએ. આ બધા છોકરાઓ મને, હું તો અલ્ફાઝ તારો આભાર માનું છું કે એ મારી પાસે લઈ આવીને તે એનો પરિચય કરાવ્યો. જુનાગઢ પાસે ઘણું બધું છે. આ આપણો આર્યન, આ છોકરાઓ બધા સાહેબ જ્ઞાતિ જાતિના ભેદ વગર કેટલાક છોકરાઓ એવું કામ કરે છે. હું તો પત્રકાર છું, અમે બંને મિત્રો પત્રકાર મિત્રો છીએ. અમે લોકો તો, હું તો તમને વચન આપું છું, હું તો તમારી સેવા 40 વર્ષથી કરું છું અને આ પણ લગભગ 10, 12, 15 વર્ષથી તમારી સાથે છું. હું તમને વચન આપું છું કે આવા લોકોને હું હાઇલાઇટ કરતો રહીશ. પણ મારા જુનાગઢના લોકો ક્યાંક અમને બધાને સપોર્ટ કરીને આપણું પોતાનું જુનાગઢ જે પેલા અલગ હતું, હવે ઘણું બધું એની અંદર એવું આવ્યું છે કે આપણે જુનાગઢ પ્રત્યે ક્યાંક આપણી લાગણી વ્યક્ત કરવામાં પાછા પડીએ છીએ. આવા લોકોને સપોર્ટ કરીએ. ફક્ત 10-12 લોકો ભલે હોય આવા, પણ એ 10-12 લોકો છે ને આપણા જુનાગઢની ઓળખાણ છે. એકવાર જોરદાર આ છોકરાઓ માટે તાળીઓ. અને એક લાસ્ટમાં એ અપીલ કે શક્ય હોય માની લો તો જે ચીલો ચાતરવાની વાત છે, ચાતર છે, આમના પોસ્ટર જે છે ને શક્ય હોય તો તમે પણ પોસ્ટર છે. આપણે કેમ સ્વચ્છતા અભિયાનના, સ્વચ્છતા સંરક્ષણના એના બધા સર્વેક્ષણના ફોટા લાગે છે, એવી રીતે ગલીઓની અંદર છે ને આ પ્રકારે હોવું જોઈએ. જો દારૂના દૂષણને દૂર કરવું હશે ને તો એકવાર ચાતર જોવું. આ વાત જે છે ને આપણે દરેકના માઇન્ડમાં બેસાડવાની છે કે ભાઈ એકવાર ચાતર જુઓ અને સહયોગ આપો બીજાને કે આપણે કઈ રીતે આ વસ્તુની અંદરથી બહાર આવી શકીએ. આપણો મોટા ભાગનો સમાજ જે છે ને એ આ દૂષણથી, કોથળીઓથી, જે કોથળીનો રાક્ષસ બનાવ્યો હતો ને હું એક ગામમાં, મારા મામા, હું ગામનું નામ નહીં આપી શકું, પણ મારા મામા એક્સપાયર થઈ ગયા એટલે હું ગામમાં ગયો, એમની બધી ક્રિયા પૂરી થઈ અને પછી તો શું હોય કે ગામડામાં કંઈ બધી જગ્યાએ ટોયલેટની વ્યવસ્થા ન હોય, એટલા માટે ખંડેર જેવું મકાન હતું. તો બધું પૂરું થઈ ગયું. સ્મશાનમાં તો એવી રીતે આપણે જવાય નહીં, તો મારે જવું હતું યુરિનલ, તો હું ખંડેરની પાછળ ગયો. જે આમાં કોથળીઓ તમે જોઈતી ને એનાથી 10 ગણી કોથળીઓ ત્યાં પડી હતી. વિચાર કરો, એ મને મારા મગજમાં અત્યારે ક્લિક થયું કે રિયલી ગામડાની પરિસ્થિતિ કેવી છે. અને જે બેને જે વાત કરી ને એમની અંદર એમના ડાયલોગ્સ એટલા જબરજસ્ત લખ્યા છે, એ જો આપણને સ્પર્શતું હોય ને તો આપણે આ વાત જે છે ને એ ચાતરની જેમ ચિતરી અને બીજાના હૃદયમાં બેસાડીએ. તમે એકવાર ફિલ્મ જો અને સમાજને છે ને ખરેખર વ્યસન આપણે ચીલો ચાતરીને પણ આ ફિલ્મ છે ને ઘર ઘરમાં લોકો જુએ ને એવું કરશું. પ્લીઝ ચીલો ચાતરી આજ આપણે આવી જાય. અને મને ટેગ પણ કરી તો વડીલ છે મારા અને સિનિયર પત્રકાર છે જુનાગઢના, અને આર્યનભાઈ મારા મિત્ર છે. આજે આ પિક્ચર માટે થઈને આમંત્રણ આપ્યું એ બદલ પહેલા તો થેન્ક યુ. આટલી સરસ મૂવી 2 કલાકમાં ઘણું બધું સમજાવી દીધું. પણ મારી એક એવી, હું એટલા માટે આવ્યો છું ધીરુભાઈ
કે આપને એવું સૂચન કે આપ તો બધા માધ્યમોથી પરિચિત હો, તો આ પિક્ચરને જો હજી આની ટિકિટમાં કંઈ ફેરફાર થાય અને બહોળો પ્રતિભાવ મળે, જુનાગઢના લોકો અહીંયા આવીને જોઈ શકે એવો જો કંઈ પ્રયત્ન થતો હોય, ભલે પૈસા દઈને 300-200 જે કોઈ ટિકિટ હોય એ મેટર નથી, પણ આટલું જો આને હજી વધુ પ્લેટફોર્મ આપવું હોય તો કંઈક એવો શો એવો અમે થાય. બંને પત્રકાર મિત્રો એને પૂછ્યા વગર એને પ્રોમિસ લઉં. આજે ડીવાયએસપી સાહેબ બહુ મજાના માણસ છે, એની પાસે કંઈક અંદરથી છે. ધાંધલિયા સાહેબ મારી સાથે આવવાના હતા, મને એનો મેસેજ આવ્યો કે ધીરુભાઈ બહુ અંગત મિટિંગમાં છું ને યાર, અમે બંને એની પાસે જાશું અને પોલીસ પરિવારના તમામ લોકોને તો આ ફિલ્મ બતાવશું કે સાહેબ શો કરો બધા. પણ સાથે સાથે પોલીસ પણ અપીલ કરશે કે ભાઈ તમે જશો તો એક વ્યક્તિ જશે તો એની અંદર કન્સેશનના બાકીના પૈસા પોલીસ ભરશે, Yes, બસ. એને પણ અમે સમજાવશું કે 50% અમે ભરશું, 50 લોકો આવીને જુએ. અમે કાલે જ એસપી સાહેબ પાસે ડીવાયએસપી સાહેબ પાસે જઈને આ વાત કરશું. અમારું એક બીજી છે ને એવી છે રિયલમાં કે જે આ જગ્યા જે છે ને હવે એકમાત્ર રહી છે. મારો સન રાજકોટ ભણે છે, એને ફિલ્મ ગમે ને તો એ રાજકોટ 99 રૂપિયાનું છે. તો રિયલમાં વસ્તુ શું છે કે જુનાગઢના લોકો એટલા બધા પૈસા પાત્ર નથી, બરોબર છે. આજે પોપકોર્ન મારે પણ લઈ દેવા હોય મારા છોકરાને તો મારે વિચાર કરવો પડે કે આપણે એવું નથી કહેતા આ જગ્યા એમની છે, આપણને એમને આપી હોય હાથે જે હોય, પણ કહેવાનો આશય એ છે કે આમની અંદર પણ જો ગુજરાતી ફિલ્મ માટે કંઈ પ્રશાસન concession થાય, પ્રશાસન દ્વારા કંઈ પણ થાય એ પ્રશાસન જો જરૂરી. એવું કરી શકે. એક દુઃખની વાત એ કહેવાય અત્યારે કે આપણી સાથે અત્યારે મહેતા સાહેબ અહીંયા નથી. નહીં તો મહેતા સાહેબે જે મુહિમ છોડી હતી જુનાગઢ માટે, બરોબર છે, એને બંને હાથેથી સેલ્યુટ કરી SP હર્ષદ મહેતા સાહેબ. હર્ષદ મહેતા સાહેબે. અને એક માની લો કે આપણે સત્તા કે પદ જે છે ને એ છોડી નથી શકતા, એટલો બધો મોહ આમના ફિલ્મની અંદર મોહની પણ વાત કરી હતી, તો આપણે નથી છોડી શકતા. હર્ષદ સાહેબે નક્કી કર્યું હતું કે આટલામાં વર્ષે હું આ સર્વિસ છોડી દઈશ. મિત્રો કહેવાય ને કે એકદમ સિતારો ચમકી ગયો હોય અને એ જગ્યાએ એમ કહે કે હવે હું કાલથી આ નથી પૂરું. તો એ એક ખોટ છે એમની કે અત્યારે નથી, પણ આપણે પણ એમને મળીને વાત કરીશું કે સાહેબ તમારા જે વાત ને વિચારો જે છે ને એવો ચીલો વિનોદ પરમારે ને એની ટીમે જે છે ને ચાયત્રો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા આવ્યા એના માટે આભાર. મજા આવી. થેન્ક યુ. ચાલો ચાલ ગુજરાતી મૂવી વિશે છે ને ઘણી વાર એવું થતું હોય ને કે આપણે જોવા જઈએ ને તો બોલિવૂડ મૂવી એટલે હંમેશા આપણે પહેલી પ્રાયોરિટી. બોલિવૂડ મૂવી આવતી હોય એટલે આપણે ગુજરાતી મૂવીને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી જ દેતા હોઈએ છીએ. પણ આજે જ્યારે આ મૂવી મેં જોયો ને, મેં લિટરલી મારી મમ્મીને રડતા જોઈ અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અમુક મૂવીને જે આપણે પ્રાયોરિટાઇઝ નથી કરતા ને એને જ ક્યાંક ને ક્યાંક ઇગ્નોરન્સમાં જે આપણે મૂકી દઈએ છીએ ને એને ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જાય છીએ. પણ જ્યારે તમે એને એકચ્યુઅલીમાં જુઓ ને, કાલ સવાર ઉઠીને 5 વર્ષ પછી લોકો આ મૂવી જોશે ને પછી એમને રિયલાઇઝ ઓ શિટ, આ મૂવીને તો હિટ થવાની જરૂર હતી, આપણે જ ફ્લોપ કરી દીધી, વી ફેલ્ડ એઝ અ ઓડિયન્સ. આવો કમેન્ટ સેક્શનની અંદર રીલ્સની અંદર આપણે નાખીએ. પણ જ્યારે આ મૂવી રિલીઝ થઈ છે ને, ચાતર, બસ એકવાર જુઓ, બીજું કંઈ નહીં. મારે કોઈ જાતના રિવ્યુ નથી દેવા કે આવી છે આમાં આવા સીન છે. એક નાના સીન બહુ મોટા સંદેશો જ્યારે આપીને જાય ને ત્યારે એમ કહેવાય કે આ મૂવી એકવાર જુઓ. અને જોઈને જ્યારે તમે થિયેટરમાંથી બહાર આવશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે તમે એ પર્સન છો જ નહીં કે જે તમે હતા. જે વસ્તુ તમને નોર્મલ લાગતી હતી, જે તમે ઇગ્નોર કરીને જતા હતા ને, કાલે કદાચ હું જે હતી, જે કદાચ આવી પોલિથીન વગેરે હોય ને તો કદાચ હું જ ઇગ્નોર કરીને જતી હતી. જે વસ્તુ આજે મારા નજરની અંદર આવે છે, જે વસ્તુ નોર્મલાઇઝ હતી ને એ ક્યાંક ને ક્યાંક અત્યારે હાઇલાઇટ થઈને બહાર આવે છે. અને એના માટે આ મૂવી જે તમને એક સંદેશો આપીને જાય છે કે તમારી જે નોર્મલાઇઝ વસ્તુઓ છે ને એ નોર્મલાઇઝ નથી, જે દૂષણો છે એને હટાવવાની જરૂર છે. તો એટલે આ મૂવી આવીને તમે બિંદાસથી જોજો અને તમને રડશો ને તમારી આંખોમાં આંસુ ના આવે ને તો એ મારી ગેરંટી. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બનાવે તો પછી ડિરેક્ટર છે આપણે તો સંઘર્ષમાં સહભાગી સામાન્ય રીતે ગુજરાતીમાં રોમાન્સ, કોમેડી એ પ્રકારની ફિલ્મો બનતી હોય ત્યારે સામાજિક સંદેશ અને એ પણ નશા જેવી બાબતમાં ફિલ્મ બનાવવી એ જ એક
મોટું સાહસનું કામ છે. ચાતરની સમગ્ર ટીમ દ્વારા એ સાહસનું કામ એકદમ સારી રીતે પાર પાડ્યું છે. માત્ર સામાજિક સંદેશ આપતી એક બોરિંગ ફિલ્મ નહીં, પણ વાસ્તવિકતા દર્શાવતી એક સુંદર ફિલ્મ બનાવવામાં આવી છે. અને આ ફિલ્મને ઘણી બધી જગ્યાએ ઘણા બધા એવોર્ડ ઓલરેડી મળી જ ગયા છે, જે ખૂબ સારી બાબત છે, આપણા માટે ગર્વની બાબત છે. અને ફિલ્મ દરેક પાસાઓથી એકદમ વ્યવસ્થિત અને યોગ્ય છે. બીજી કોઈ પણ બાબતની ચર્ચા કરવા કરતાં એકમાત્ર અપીલ કરી શકાય કે આપ ફિલ્મ જુઓ એટલે ઓટોમેટિકલી આપ દરેક વસ્તુઓને અનુભવી શકશો, આપ જાણી શકશો. એક અને માત્ર એક અપીલ, ચાતર જુઓ. અને આપને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. મૂવી માટે તો ઘણા બધા લોકોએ ઘણું બધું બોલી નાખ્યું છે. જોકે મારે હવે કાંઈ આ મૂવી માટે કહેવાનું રહી નથી ગયું. મતલબ હું સ્ક્રિપ્ટ તૈયાર કરતી હતી કે હું આ બોલીશ, હું તે બોલીશ, પણ બધા લોકોએ મતલબ મૂવીને રિલેટેડ એટલું બધું બોલ્યું છે કે નહીં, સાચી વાત છે. અને આપણું કોઈનું પણ ફેમિલી એવું નહીં હોય કે જેમાં કોઈ વ્યસન ન કરતું હોય, ભલે આપણે છુપાવતા હોઈએ. એના માટે આપણે કોઈને તો નહીં, પણ ખાલી આપણા પરિવારને તો આપણે કહી શકીએ ને કે ભાઈ મૂવી તમે જોવા જાજો, કે ન કહી શકીએ? તો મેં આ મૂવી જોયું અને મારા ફેમિલીમાં જેટલા બી એવા લોકો છે એમનું જીવન મારી સામે આવ્યું કે નહીં, એની હાલત આવી જ છે. તો મહેરબાની કરી અને તમે બધા તમારા ફેમિલી અને તમારા રિલેટિવ્સને કહેજો કે પ્લીઝ આ મૂવીને સપોર્ટ કરે અને અમારા આર્યનભાઈને પણ સપોર્ટ કરે અને આ મૂવીને ખૂબ ને ખૂબ આગળ વધાવે એવી મારી શુભેચ્છાઓ. આજે ખાસ કરીને ચાતર ફિલ્મનું જે રિવ્યૂ હતું, પ્રીમિયર હતું, તેમાં ખાસ કરીને ગુજરાતીમાં આવી ફિલ્મ ખૂબ ઓછી બને છે. કારણ કે ગુજરાતી ફિલ્મ જોવા પ્રત્યે આપણી રુચિ ખૂબ ઓછી છે. અને ખાસ કરીને મારધાડવાળી કે ખૂબ રોમાન્ટિક કોઈ સોંગ આવતા હોય, ધડબડાટીવાળી, તેવી મૂવી બધા લોકોને પસંદ હોય છે. અને ખાસ કરીને આ મૂવી જે લોકોએ બનાવી છે તેમાં ખાસ કરીને આર્યનભાઈએ જેમાં એક્ટિંગ કરી છે, તેના જે ડાયરેક્ટર છે તે લોકોએ ખૂબ સરસ રીતે આ પિક્ચરને ફિલ્માવી છે, તેને ડાયરેક્ટ કરી છે. તેને ખરેખર હું ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે આવી ખૂબ જ સ્લો પિક્ચર અને જે આપને ઘણું બધું સંદેશ આપતી જતી હોય છે, જેનાથી ઘણું બધું આપને શીખવા મળતું હોય છે, એવી મૂવી ખાસ કરીને ગુજરાતીમાં બનાવી તે ખૂબ મોટી ચુનૌતી હોય છે. તો આ લોકોને ખરેખર હું ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે તેણે આવી સાહસિક એક પિક્ચર બનાવી કે જે જોવાથી ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે, ઘણા બધા લોકોના કુટુંબ છે જે આવા દૂષણથી પીડિત છે તે લોકોને ઘણી બધી આ પિક્ચરથી રાહત મળી શકે. એવી ખૂબ નાની એવી આ પિક્ચર છે, છતાં પણ ખૂબ મોટું અને વિશાળ સંદેશ આ પિક્ચર આપને આપીને જાય છે. તો ખાસ કરીને લોકોને હું અપીલ કરીશ કે ખાસ કરીને આપણી ગુજરાતી પિક્ચર છે, આપણા ગુજરાતી બધા એક્ટરો છે, ડાયરેક્ટરો છે, તો ખાસ કરીને આ પિક્ચર તમે જોવા આવશો તો તેનાથી ઘણા બધા લોકોના પરિવારને તમે બસાવી શકશો. તો ખરેખર આ આર્યનભાઈને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે તેણે આ પિક્ચર બનાવીને એક ખૂબ મોટો સંદેશ આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આજે અમને ઇન્વાઇટ કર્યા મૂવી જોવા માટે. અને આ મૂવી જોઈને આર્યનભાઈ, હું એક ગામમાંથી જ આવું છું અને અમારા બચપણમાં ગામમાં દારૂનો માહોલ આવો જ હતો છે. તો અમારા બચપણની યાદ આવી ગઈ અને આ વસ્તુ તમે બતાવી દુનિયાને તો બહુ સારી વાત છે. જુનાગઢવાસીઓ અને ખાસ કરીને હું મારા ગામમાં પણ આ જાહેરાત કરીશ કે આ મૂવી એકવાર જોવો. અને આર્યનભાઈની વાત કરીએ તો આર્યનભાઈ એટલા સારા માણસ છે કે જુનાગઢના ટોટલિંગ એક્ટર્સને ક્યાંક ને ક્યાંક વસ્તુથી સપોર્ટ કરે છે. જ્યારે પણ અમારે આ એક્ટિંગ લાઇનમાં કાંઈ પણ આર્યનભાઈનું કામ પડે છે, એક ફોન ઉપર આર્યનભાઈ હાજર થઈ જાય છે અને અમને સપોર્ટ કરે છે. આર્યનભાઈ, તમે આવી જ રીતે આગળ વધતા રહ્યો અને અમને બસ સપોર્ટ કરતા રહ્યો અને તમારું મૂવી સુપરહિટ થઈ જાય એવી શુભકામના. હું એક એઝ એ મેં પ્રોડ્યુસર તરીકે 2 મૂવી પણ બનાવેલી છે અને મૂવીમાં આ પ્રકારનો એક કન્સેપ્ટ લઈ આવો એ એક બહુ મોટી સાહસ. કારણ કે લોકોને સિનેમા સુધી લઈ આવવું એ બહુ કન્સેપ્ટમાં બહુ મોટી વસ્તુ છે.
હવે ખરેખર એક હાર્ટ ટચ એક મૂવી બનાવેલું છે કે આજે તમે જુઓ તો વ્યસનથી અનેક પ્રકારના વ્યસનો છે, ધારો કે દારૂ છે, પછી તમાકુ છે, સિગારેટ છે, અને લેટેસ્ટમાં હવે એડવાન્સ વર્ઝન વહી ગયું તો કે ડ્રગ્સ ઉપર વહી ગયું છે. તો કોઈ પણ વ્યસનથી ઘર, સમાજ, સોસાયટી, દેશ કેટલો બરબાદ થાય એનો એક નાનેરો એક ઝલક છે ને આ મૂવીમાં આપી છે. એટલે ખરેખર આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણા સમાજ માટે અને આપણા ઘર માટે, આપણી હેલ્થ માટે આ મૂવી ખરેખર જોવું જોઈએ. અને પછી કોઈ માણસ તરીકે વિચારવું જોઈએ કે વ્યસન ખરેખર આપણે કરાય કે ન કરાય. પિક્ચર જોવા માટે નથી, પિક્ચરને જીવનમાં ઉતારવા માટે મૂવી બનાવેલું છે. અને ખરેખર જે ડિરેક્ટર પરમારભાઈ છે બહુ ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે. એક નેચરલી એક ગામડાનું જીવન અને ઘણા એવા ગામડા હશે કે તેમાં આ પ્રકારની એક્ટિવિટી થતી હશે. અને લેટેસ્ટ હવે સિટીમાં તમે જોવો તો દારૂ વટકી મળે છે. એટલે બહુ સારો કન્સેપ્ટ છે, મૂવી સારું છે, એક વખત અવશ્ય જોવું જોઈએ. ઓકે, આમ તો અત્યારે મેટ્રો હિન્દીનો અને સૈયારા જેવી મૂવીના જમાનામાં આ ચાતર જેવું સરસ મજાનું આપણે ગુજરાતી મૂવી આવેલું છે અને ખૂબ વાસ્તવિક અને વ્યસન ઉપર આધારિત મૂવી છે. અને આજે હવે આ મૂવી જોયું, ખૂબ સરસ લાગ્યું. દરેક મૂવીના દરેક કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે. ખાસ કરીને શિક્ષક અને બાળકોનો રોલ તો ખૂબ જ સરસ હતો. નાના નાના બાળકોએ ખૂબ સારો રોલ કર્યો છે અને આ મૂવી છે એ સમાજને ખૂબ સારો મેસેજ આપે છે. ને અત્યારે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં અને આમ તો જોઈએ તો પૂરા ભારતમાં જ કહીએ તો ચાલે કે ગામડાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દારૂનું વ્યસન છે એ દરેક ગામની અંદર અત્યારે છે. તો એમાં એ વ્યસનને દૂર કરવા માટે ખરેખર આ મૂવી સારો મેસેજ આપે છે કે દરેકે ગામના દરેક લોકોએ અને નાનાથી મોટા તમામે એના માટે પ્રયત્ન કરવા જોઈએ અને વ્યસન છે એનાથી દૂર રહેવું જોઈએ. આ ફિલ્મ છે એને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નોમિનેશન મળ્યું છે, 26 જેટલા એવોર્ડ મળ્યા છે અને ખૂબ સારું મૂવી છે. આર્યનભાઈ તો મારા નાના ભાઈ છે, એટલે હું બધા લોકોને અપીલ કરું છું કે આ મૂવી જોવા જાવ. અને મારાથી આ મૂવી છે એને હું પણ પોતે શિક્ષક છું એટલે પ્રયત્ન કરીશ કે હું જે ગામડામાં જોબ પર જાઉં છું, નોકરી કરવા જાઉં છું, ત્યાંના બાળકો છે એને હું આ મૂવી બતાવીશ, એના વાલીઓને પણ હું બોલાવીશ અને આ મૂવી બતાવીશ. અને બધા લોકોને અપીલ કરું છું કે આ મૂવી જોવ, ખૂબ સરસ છે. અત્યારે એટલું બધું વાસ્તવિકતાની નજીક છે આ મૂવી. મેં જોયું કે ખૂબ જ સરસ ગામડાનું દ્રશ્ય છે અને જે એના જે કલાકારો છે ને એકદમ ઓરિજિનલ એક્ટિંગ કરેલી છે. એમાં તમને એવું લાગે જ નહીં કે એમને કંઈક શીખડાવવામાં આવ્યું છે ને એમણે ડાયરેક્ટરે કીધું છે ને પ્રમાણે એક્ટિંગ કરી છે. એકદમ સુચારું, એકદમ સરસ રીતે આમ નદીનો જેમ પ્રવાહ જાય ને એ રીતે મૂવી જાય છે આગળ ને છેક સુધી ઘણી બધી જગ્યાએ આંખો ભીની પણ થઈ જાય. અને ઘણા બધા ડાયલોગ એવા છે કે તમને વિચારતા કરી મૂકે કે આમ આપણને એમ થાય કે ખરેખર આવી વાસ્તવિકતા છે. ને મારા જેવા લોકોએ ઘણી વાર મેં એવી ગામડાની આવી પરિસ્થિતિ જોયેલી પણ હોય તો ઘણા એવી આજની જનરેશન એવી હશે કે એને આવું જોયું પણ નહીં હોય ગામડાનું દ્રશ્ય. તો ખરેખર બધાને અપીલ છે કે આવો ને મૂવી જો. નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે કે કંઈક નવું કરવું છે અને એમના માટે જ આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ કે નવો ચીલો ચિતારવો છે અને ચાતરવો શબ્દ એટલે કે કંઈક એવી આપણે ઘરેડ બેસાડવી છે કે કાગળ ફાડવો એને કેમ આપણે ઘરેડ બેસાડ્યા અને ત્યાંથી જ ફાટે. બસ આવી જ રીતે સમાજની અંદર કંઈ એક સંદેશો આપવો હોય કે સમાજની અંદર કંઈક આપણે નવું કરવાની વાત કરવાની હોય ત્યારે આપણે ચીલો ચાતરવો પડે. અને આ ચીલો ચાતરવા માટે ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે પણ સફળ ખૂબ ઓછા લોકો થતા હોય છે. ત્યારે કંઈક ગુજરાતી ફિલ્મ આ પ્રકારનું આવ્યું ચાતર. અને આ ચાતર ફિલ્મ આપણા એવા ગુજરાતીઓએ બનાવ્યું છે, વિનોદ પરમાર, કે જેમણે આ ફિલ્મની અંદર એમની સ્ક્રિપ્ટ પણ લખી છે, એમના ગીતો પણ ખરેખર ખૂબ સરસ મજાના લખ્યા છે અને સાથે સાથે આ ફિલ્મ જે છે એમનું ડાયરેક્શન પણ એમને કર્યું છે. આમ જોઈએ તો આ આર્ટ્સ ફિલ્મને ગણી શકાય, કારણ કે એક ગ્રામ્ય વિસ્તારની ઘટનાની વાત જે છે આ ફિલ્મની અંદર અમે જોઈ કે ગામડાની અંદર દૂષણથી હોય અને આ દૂષણ જે છે એ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે અને એમની અંદર બાળકોની શું વ્યથા હોય, વડીલોની શું વ્યથા હોય, દૂષણ જે કરે છે એમની શું વ્યથા છે અને દૂષણ કરાવે છે એની શું વ્યથા છે અને પછી કેવી દુર્દશા સમાજની અંદર ફેલાય છે.
આ ફિલ્મ જે છે ને ચાતર એ બતાવી રહ્યું છે. ત્યારે આ ચાતર ફિલ્મની અંદર એક સરસ મજાનું પોલીસ કોન્સ્ટેબલનો કિરદાર જે છે એ જુનાગઢના યુવા એટલે કે આર્યનભાઈ સોલંકી એમણે કર્યો છે. એમના માટે મને પણ ખૂબ માન થયું કે નહીં, મારો જુનાગઢનો એક વ્યક્તિ આ ફિલ્મની અંદર છે ચાતરમાં. અને એ ચાતર જ્યારે ખરા અર્થમાં ખેંચાઈ રહી છે ત્યારે જુનાગઢ પણ આ ફિલ્મ જોઈને વ્યસન મુક્ત થશે એની મને ખાતરી છે. હવે વાત કરીએ એમની જોડે, ખાસ કરીને વાત કરવામાં આવે આ ફિલ્મ ચાતર. આ ફિલ્મ તમને કઈ રીતે મળી? આ 2020ની વાત છે. 2020માં જે વિનોદભાઈ પરમાર છે એ જુનાગઢ આવ્યા. અમારા બંનેનો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી થયો અને પછી મળવાની વાત થઈ. એટલે એ ધાંગધ્રા એમનું વતન અને મુંબઈમાં એમણે 10 વર્ષ સુધી એમણે ઘણી બધી ફિલ્મોમાં એડી તરીકે કામ કર્યું. બરોબર. પછી અમને ખાસ મળવા માટે આવ્યા ને એમણે મને આ વાર્તા બતાવી કે મારી પાસે આવી સરસ વાર્તા છે. એટલે 2020માંથી અમે આના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હતું. આ છેલ્લા 2 વર્ષથી અમે ભરપૂર કામ કર્યું ત્યારે આજે આ પ્લેટફોર્મ સુધી આ ફિલ્મ અમે પહોંચાડી છે. બહુ સરસ વાત છે. પણ એમને તમને વાત કરી કે તમારે પોલીસ કોન્સ્ટેબલનો રોલ કરવાનો છે અને કંઈક આમની અંદર પોલીસ કંઈક અલગ રીતે જ બતાવવામાં આવી છે. કેવું લાગે તમને? પોલીસ કોન્સ્ટેબલનો રોલ તો અમે જ્યારે મારી ફિલ્મમાં અમે સાથે કામ કરવાનું નક્કી થયું ત્યારે રોલ તો મારો હતો જ. અચ્છા. રોલ માટે હું એમની સાથે જોડાણો પણ નતો. એમને મારામાં એ વસ્તુ દેખાઈ છે કે તમારે છે ને ફિલ્મને આપણે શરૂઆત કરીને એન્ડ સુધીમાં મારે તમારું એડી તરીકે તમને કહું ને તો ચાલે, તો તમારે સતત મારી સાથે રહેવાનું. ઓકે. તમે કહ્યું ચોક્કસ ચાલો તમારે મારી જે મદદ જોતી હોય છે મારે એમાં હું તમને મદદ કરીશ. પછી કેરેક્ટર જ્યારે કાસ્ટિંગ થયું તો મને કહ્યું કે તમારે એક રોલ પણ કરવો જોઈએ, કારણ કે તમે ઘણા બધા કરેલા છે, મેં તમારા ઓડિશનમાં જોયા છે. મેં કહ્યું કઈ વાંધો નહીં, તમને કયો અનુકૂળ આવે. આ પોલીસ કોન્સ્ટેબલનો રોલ એમને જ્યારે શૂટિંગ કરતા હતા ત્યારે એમણે મને એક વાત કરી હતી કે મારાથી એક ભૂલ થઈ ગઈ, સોરી. મેં કહ્યું શું? મને કે તમને આ રોલ મારાથી ખોટો અપાયો. મેં કહ્યું કેમ? મને કે તમને આનાથી વિશેષ આપવાની જરૂર હતી, પણ હવે તમને પોલીસ કોન્સ્ટેબલનો રોલ અપાઈ ગયો અને શૂટિંગ આટલું ચાલુ થઈ ગયું છે એટલે હું કઈ ફરવી નથી શકતો, પણ તમને આનાથી પણ સરસ મારે રોલ ઓફર કરવાની જરૂર હતી, પણ તમે મારી ટીમમાં મારી સાથે રહ્યો ને એટલા માટે તમને થોડો રોલ આપેલો. મેં કહ્યું કોઈ વાંધો નહીં. બહુ સરસ વાત કરી મિત્રો. આમ જોઈએ ને તો એમનો સ્વભાવ ને એમની વાત ઉપરથી એવા સરળ લાગે છે. એટલે કોન્સ્ટેબલો જે છે એ સામાન્ય રીતે ખૂબ સરળ હોય છે. સાહેબ કે આમ કરો એટલે કરી નાખે કે ચાલો ગાડી ભગાવો તો ગાડી ભગાવી મૂકે. આ કોન્સ્ટેબલનું કામ. પણ તમે જે કિરદાર નિભાવ્યો છે ખૂબ સારો કિરદાર નિભાવ્યો છે. બીજી વાત એ છે કે તમે જુનાગઢના છો. સાથે સાથે થોડી ફિલ્મ વિશેની વાત કરીએ. આ ફિલ્મની અંદર તમે પહેલેથી છેલ્લે લગી વિનોદભાઈની જોડે હતા. વિનોદભાઈ અત્યારે જુનાગઢ નથી આવ્યા, પણ જ્યારે આવે ત્યારે તમે એમને મેળવો છો. પરંતુ એક વાત એ છે કે જ્યારે આ ફિલ્મ બની ત્યારે કેવા કેવા ફિલિંગ્સ જે છે એમની અંદર રચાતા હતા? ઘણા બધા, કારણ કે એમના માટે એક તો મોટો પડકાર હતો. મેં જે હમણાં વાત કરી કે જ્યારે આવી હાર્ડ ફિલ્મ બનાવી હોય ત્યારે ડિરેક્ટર માટે એક મોટો પડકાર હોય કે આનો પબ્લિક એનો સ્વીકાર કરશે કે કેમ. પણ બહુ સારું થયું, કારણ કે શૂટિંગ દરમિયાન ઘણા બધા એમને નવા અનુભવો થયા. એટલે એક પડકારને પાર પાડી અને આજે આ ફિલ્મ જ્યારે 26 જેટલી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ, આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી અને અત્યારે નેશનલની હરોળમાં ઊભી છે. જ્યારે નેશનલનું ફાઇનલ થાય છે એમાં કદાચ ચાતર પસંદગી પામે પણ ખરા. ખાસ કરીને વાત કરવામાં આમની અંદરના જેટલા કેરેક્ટર છે બધા, તો એ લોકો એટલા બધા અનુભવી કે કોઈ નવા જ હોય એવું લાગી રહ્યું છે. તો એમની સાથે કયા પ્રકારે માની લો કે કામ કરવાનું રહ્યું હશે? એમના ડાયલોગ્સ અમુક તો બહુ ભયંકર હતા કે જે પેલાના વાઇફ જે છે કેવો મેહુલ એમના વાઇફ જે છે એ પોતે શબ્દો જે બોલે છે કે હું શું કામે બિઝનેસ ન કરી શકું, ત્યારે 2-3 શબ્દો બોલ્યા. આ શબ્દો બહુ ભયંકર લાગે. માણસ સાંભળે તો રૂવાડા બઠ્ઠા પડી જાય કે આ શું બોલે છે, આ લેડીઝ બિચારી આવી પરિસ્થિતિ આવી જાય. ત્યારે આવી જ્યારે રોલ આવા ડાયરેક્ટ આ પ્રકારે જ્યારે સ્પીચ ચાલતી હોય ત્યારે શું બનતું હતું? એમ 100% જ્યારે આવા સીન્સ આવતા હોય કે અથવા આવા ડાયલોગ બોલવાના હોય ત્યારે કલાકાર માટે ઘણો મોટો પડકાર હોય છે. જો કે એમણે તો એ તો બધા જૂના કલાકાર છે જે હમણાં વાત કરી તમે મેહુલ, એ કૌશુંબી ભટ્ટ, પછી મૌલિક નાયક, આ બધા જે છે એવામાં ઘણા બધા જૂના કલાકારો છે. ગૌરંગભાઈ હતા, એટલે એમની પાસે તો એક્સપિરિયન્સ હતો જ. પણ એના પહેલા અમારે આમના બાળકો આ જે કહેવાય ચિલ્ડ્રન, એમના માટે સ્પેશિયલ એક વર્કશોપનું આયોજન કરવું પડ્યું હતું. કારણ કે બાળકોને એ પરિસ્થિતિમાં જીવવા માટે અમે 10 દિવસ સુધી એ ગામમાં ખાલી રહેવા માટે ગયા કે જેથી કરીને અમે ત્યાં રહીએ અને ત્યાંનું વાતાવરણ અમે અનુભવી શકીએ કે અહીંનું જીવન કેવું છે. એને પેલા 10 દિવસ અમે ત્યાં રહ્યા અને પછી અમે વર્કશોપમાં ગયા. એ વર્કશોપમાં એ બાળકોને તૈયાર કર્યા અને પછી ફિલ્મના સેટ ઉપર એમને લઈને આવ્યા.
બહુ સરસ વાત છે મિત્રો. આ ચાતર ફિલ્મનું જ્યારે અમે લોકોએ ટ્રેલર જોયું ત્યારે બાળકોની જે કામગીરી હતી ત્યારે મને મનમાં એવું હતું કે આ બાળકો છે ને એક સિસ્ટમ તો કરશે કે જે કોઈ દારૂ પીને આવે ને એમને મારશે તો ખરા, પણ મેં મારા સનને કીધું તો કદાચ આ એમને સળગાવી પણ નાખે. પેલું જે બાકસ વાળું જે સીન આવ્યો ને, પણ એવું કશું આમાં બનતું નથી. કંઈક નવો જ ચીલો જે છે એ ચાતરો છે. રિયલમાં આ ફિલ્મ જે છે એ ખરેખર આપણે બધાએ જોવા જેવી છે. એક નાની વાત કરીને હું મારી વાત પૂરી કરું કે આપણે જ્યારે વ્યસનની વાત કરતા, વ્યસન છોડવાની વાત કરતા હોઈએ અને વ્યસન છૂટતું નથી હોતું અને વ્યસનમાં આપણે ગરકાવ થતા જઈએ, ત્યારે આ વ્યસનમાં ગરકાવ થયેલો પરિવાર, વ્યસનમાં ગરકાવ થયેલું ગામ અને એ કઈ રીતે બરબાદ થઈ જાય છે એમની વાત આ ફિલ્મની અંદર કરી છે. ત્યારે આપણે એક વાત કરીએ કે એટલી શક્તિ દેજો પ્રભુજી કે નિર્વ્યસની અમે થઈ જઈએ. આપણે નિર્વ્યસની થવાનું છે કે એટલી શક્તિ દેજો પ્રભુજી નિર્વ્યસની અમે બની જઈએ. કોઈ આપણને આગ્રહ કરે ને તો પણ આપણે વસ્તુ નથી લેવાની. અને એક કડી કે પાન બીડી તમાકુ ને દારૂ એથી દૂર રહેવું બહુ સારું, ન ખાવું કે ના ખવડાવું એવું જીવન બનાવું મારું, એટલી શક્તિ દેજો પ્રભુજી નિર્વ્યસની અમે બની જઈએ. આ નિર્વ્યસની બનાવવા માટે નવો ચીલો ચાતરો છે. આ ફિલ્મ તમારે લોકોએ જોવી જ પડશે. શું કામે કે તમારા પરિવારમાં કોઈ વ્યસન કરે છે, તમે એમને છોડાવવા માંગો છો, આ કોન્સ્ટેબલ આપણને કામ લાગી રહ્યા છે, બરોબર છે. આ એ કંઈક થોડાક બહાર નીકળીને દંડો પછાડીને આવશે હવે, પણ આપણે નિર્વ્યસની બનીએ અને એ જે છે એ વાત આપણે આમની અંદરથી શીખીએ. ખૂબ ખૂબ આપનો આભાર. રિયલ પોલીસ બેકગ્રાઉન્ડમાંથી ફિલ્મ શું વાત છે. બહુ સરસ.